સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ વર્ષ નિમિત્તે ભોલાવ ખાતે ભરૂચના વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિર ભોલાવ ગ્રામ પંચાયત ઘરથી પાર્થનગર મંદિર ભોલાવ સુધી આ કળશ યાત્રા યોજાઈ હતી। આ પાવન યાત્રામાં ધર્મેશભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકો બહોળી સંખ્યામાં જોડાઈ સામાજિક સમરસતા અને એકતાનો સંકલ્પ કર્યો હતો। અને હંમેશા સમાજમાં જાતિવાદનો વિરોધ કરનાર, અસ્પૃશ્યતાનો વિરોધ કરનાર, મહિલાઓને શિક્ષિત બનાવવા માટે અનેક પ્રકારના અભિયાનોનું નેતૃત્વ કરનાર સમાજ સુધારક અને સમાજ ઉદ્ધારક પૂજ્ય રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશમાં વારાણસીની બાજુમાં એમના જન્મસ્થાન ઉપર 101 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય પણ ખૂબ જોરમાં આગળ વધી રહ્યું છે। ત્યારે આજે સારી 600 વર્ષ પછી પણ સમગ્ર દેશમાં જે પ્રકારે જાતિવાદના વાતાવરણને ઊભું કરવા માટે કેટલાક વિપક્ષો એ સમાજમાં ગંદી રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે એમની સામે જડબાતોડ જવાબ આપવા માટે પણ રવિદાસ મહારાજનું જે જીવન છે એ આજના સમયમાં યથાર્થ સ્વરૂપે પ્રજાની સામે મૂકવું એ આજના સમયની માંગ છે।